નમસ્કાર, પાંચના પંચ સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ ઐતિહાસિક નગર જૂનાગઢથી। તો ઐતિહાસિક નગર જૂનાગઢ શહેર આજે ખાડાગઢ તરીકે ઓળખાવા લાગ્યું છે। ખલીલપુર રોડ હોય કે પછી મધુરમ, ભૂતનાથ હોય કે પછી મતનાથ શહેર કે જ્યાં તમામ જગ્યાએ ખાડા જોવા મળી રહ્યા છે, ત્યારે જે શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ જ્યાં ધૂળ, કાદવ અને ખાડાઓથી ભરેલા છે અને જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ બંને હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકોના સૂત્રો મુજબ વરસાદ બાદ રસ્તાઓની હાલત વધુ બિસ્માર બની ગઈ છે। જો કે મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર હવે ચોમાસું પૂરું થવા આવ્યું છે અને 2023-24 તેમજ 24-25 માટે મંજૂર થયેલા રોડના કામકાજ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। આ સાથે જ 2025-26 માટે પણ 125 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા બનાવવાની મંજૂરી મળી ગઈ છે। જ્યાં તંત્રના આ દાવાઓ કેટલા સાર્થક થાય છે તે હવે આવતા દિવસોમાં જોવાલાયક બનશે। બરાબર, હાલ આપ જોઈ રહ્યા છો કે અહીંયા મોટો ગड्ढો છે। બરાબર, આવા ગड्ढા જો કે આખા જૂનાગઢની અંદર છે, એટલે કોઈ નવીન અમને લાગતી નથી। પણ આ ગड्ढાની અંદર 2 દિવસ પહેલા જ એક યુવાન બાઇક ચાલક રાતે આવ્યો, પોતીનકાનો ખાડો એને દેખાણો નહીં અને પોતે ખાડામાં વ્હીલ જતા પોતે પડી જતા લોહી લોણ હાલતમાં હોસ્પિટલ જવાની ફરજ પડી। બરાબર, મારે સત્તાધીશો તથા તંત્રને એટલી જાણ કરવાની છે કે મહેરબાની કરીને આવા ખાડા હોય અને તાત્કાલિક ધોરણે પૂરી અને કોઈ પણ જાનહાનિ કે કોઈને વાગે નહીં એની તકેદારી આપ લોકોની ફરજ આવે છે। જૂનાગઢમાં અત્યારે આપણે વિકાસના કામોમાં જોવા જઈએ તો ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કામો આપણા ચાલુ છે। લગભગ અમૃત 2 યોજના હેઠળ આપણે આ કામગીરી તમામ નાગરિકોને પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટર જોડાણ આપીએ એના માટે આપણે કામગીરી કરી રહ્યા છીએ। એટલે એના માટે આપણે ઘણા બધા રસ્તાઓમાં ખોદકામની જરૂર પડી હતી અને ઘણી બધી જગ્યાએ આપણે ઇન્ટરનલ સીસી રોડ આપણે ચોમાસા પહેલા પણ બનાવ્યા હતા। ચોમાસામાં આપણે કામગીરી બંધ રાખી હતી, એટલે એના પછીની જે પણ કામગીરી છે આપણે ઘણી બધી જગ્યાએ શરૂ કરી દીધી છે। લગભગ 10 કિલોમીટર ઉપરાંતના રસ્તાઓ આપણે ઇન્ટરનલ સીસી રોડ જેટલા પણ બની પણ ગયા છે। આપ જાણો છો કે સાબલપુરનો જે આપણો બ્રિજ હતો એ પણ આપણે શરૂ કરી દીધો છે, એટલે એ રીતે કામગીરી ચાલુ છે। ચોમાસામાં આ વખતે વરાપની જે આપણી સિઝન હતી આપણને ઓછો વરાપ મળ્યો હતો, પણ હવે વરાપ ચાલુ થશે એટલે આપણે જે સીસી રોડ। મારું નામ છે હિનાબેન અંકલેશ્વરિયા છે મારું નામ। કેમ કે હું ઈ જ કહેવા માંગુ છું કે આ રસ્તા એક સારા કરી દો। કેમ કે જુનાગઢ ને કહીને તો ખાડે છે અને જુનાગઢ બહુ મોટું સ્થળ છે, બહારના માણસો બધા આવે। કેમ કે જુનાગઢ બહુ પવિત્ર ધામ છે, બહુ સારું છે, પણ જુનાગઢમાં હું એમ જ કહું અવાય જ નહીં। કેમ કે જુનાગઢ હવે ખાડે વયું ગયું, જુનાગઢ બધી બેકાર થઈ ગયું છે। કેમ કે આમાં કોઈ ધ્યાન દેતું નથી। અમારો પેલા ખલીપુર રોડ વિશ્વાસ સિટીનો તમે પેલા રસ્તો જોઈ જાઓ, તમે રોડ ઉપર હું ખુદ હાલી નથી શકતી તો બીજા માણસો એમ કહું ક્યાંથી હાલી શકે। અમારા માવતરો વડીલો દવાખાને જવું હોય તો રિક્ષાવાળા અમને નાકેથી ના પાડીએ કે તમારી વિશ્વાસ સિટીમાં અમે ન આવી શકી। કેમ કે તમારે વિશ્વાસ સિટીનો રસ્તો જોવો, અમારા માવતર